નમસ્કાર મિત્રો, તો સ્વાગત છે તમારું બધાનું સ્ટડી પોઈન્ટના એક નવા વિડીયોમાં. તો આજના વિડીયોમાં કરીશું કે રેવન્યુ તલાટી ભરતી લઈને ખૂબ જ મોટી અપડેટ છે. તે જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા છે તે ઓફિશિયલ પરિપત્ર છે તે જાહેર કરી દેવામાં આવેલું છે. તો તેની વાત આપણે આજના વિડીયોમાં કરીશું અને સાથે સાથે રેવન્યુ તલાટીનો સિલેબસ અને એક્ઝામ ક્યારે લેવાશે અને પેપરમાં કેટલો ટાઈમ વિદ્યાર્થીઓને આપવામાં આવશે અને આ ભરતી ઓનલાઈન કે ઓફલાઈન તેવી તમામ માહિતી છે તે આપણે આજના વિડીયોમાં મેળવવાની છે. તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો. તે રેવન્યુ તલાટી ભરતી 2025 પરીક્ષાની તારીખમાં છે તે એટલે કે ફેરફાર કરાયો છે તે પણ વાત કરીશું અને ઓફિશિયલ પરિપત્ર છે તે જીએસએસબીની ઓફિશિયલ વેબસાઇટ ઉપર છે તે મૂકવામાં પણ આવેલો છે અને જીએસએસબી દ્વારા લિખિત પરીક્ષાની તારીખ છે તે જાહેર કરી દેવામાં આવેલી છે. તો તમે ગૌણ સેવાનું જે ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે તેના ઉપર જોઈન થઈ જજો અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જીએસએસબી દ્વારા જાહેરાત ક્રમાંક 301 એટલે કે જે રેવન્યુ તલાટી ભરતી છે તે જાહેરાત ક્રમાંક 301ની વર્ગ 3ની સ્પર્ધાત્મક પરીક્ષા આગામી 14 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાવાની છે. એટલે કે તમામ મિત્રોએ ખાસ યાદ રાખો કે 14 સપ્ટેમ્બર 2025ના રોજ તલાટીની લેખિત પરીક્ષા છે તે યોજાવાની છે. તૈયારી ચાલુ રાખો અને વધુ માહિતી માટે અમારી સત્તાવાર વેબસાઇટ અને નિયમિતપણે જોતા રહો અને ખાસ આપણી ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જેનાથી તમને તમામ માહિતી છે જે મળી રહેશે. અને જો તમે સરકારી ભરતીની તૈયારી કરતા હોય તો ખાસ ચેનલ ઉપર છે તે જોડાયેલા રહેજો. અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે જાહેરાત ક્રમાંક 301ની જે ઓફિશિયલ માહિતી પ્રમાણે જોઈએ તો પ્રાથમિક પરીક્ષાની તારીખ છે તે જાહેર કરવામાં આવેલી છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા 23/5/2025ના રોજ મહેસૂલ વિભાગ તલાટી હસ્તકની મહેસૂલ તલાટી કુલ 2389 જગ્યાઓ માટે છે તે જાહેરાત 301 મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવેલી હતી. એટલે કે આપ તમામ મિત્રોને ખ્યાલ હશે કે આ ભરતી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જે આ ભરતી છે તે ઓફલાઈનના માધ્યમથી લેવાની છે અને તેમાં કુલ જગ્યા 2389 જગ્યા ઉપર આ ભરતી આવેલી છે અને જેની પ્રાથમિક પરીક્ષાનું આયોજન વિગત નીચે મુજબ જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવી. તો હવે વાત કરીએ તો તે માટેની લેખિત પરીક્ષા ક્યારે યોજવાની છે. તો સૌપ્રથમ પરીક્ષાનો પ્રકાર જે પ્રાથમિક પરીક્ષા છે તો OMR બેઝ એટલે કે ઓફલાઈન OMRથી જે ઉમેદવારોએ પરીક્ષા આપવાની છે અને પરીક્ષાની તારીખ 14/9/2025થી છે તે પરીક્ષા યોજાવાની છે અને પરીક્ષાનો સમય 2 થી 5 કલાક સુધી છે તે પરીક્ષા યોજાવાની છે અને કુલ માર્ક્સની વાત કરીએ તો 200 માર્કનું છે તે ઉમેદવારોને પેપર રહેશે. તમે જોઈ શકો છો કે ઓફિશિયલ માહિતી 28/8/2025ના દિવસે ગાંધીનગર જીએસએસબી ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની ઓફિશિયલ વેબસાઇટ ઉપરથી જ આપણે આ માહિતી લીધેલી છે. તો જો આજના વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને શેર કરજો. તો મળીએ એક નવો ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલ ઉપર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો. તો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો.